રાજેશ્વર મહાદેવ કી જય, નળેશ્વરી માત કી જય, અમીર ભારતી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય, નમઃ પાર્વતી પતય હર હર સજ્જનો અને બહેનો, વચ્ચે 2 દિવસ અવકાશ કરવો પડ્યો અને આજે ત્રીજા દિવસે ફરી પાછું આપણું હતું એનું એ ચાલુ રાખીએ છીએ. એક મુદ્દો યાદ રાખજો, તમે સંસારમાં સુખી છો કે દુઃખી છો એના માપ કાઢવા હોય તો એના 4 પગથિયાં છે. યાદ રાખજો, 4 પગથિયાં છે. તમારે પોતે જ તમારા પોતાનું માપ કાઢવાનું. તમને પત્ની સુખ મળ્યું છે, પહેલી વાત. તમને ડાહી, શાણી, સદગુણી, ચારિત્રવાન, વફાદાર પત્ની મળી છે અને એના દ્વારા તમે સુખી થઈ રહ્યા છો. ઈડરિયો ગઢ જીતી લીધો. તમે ઈડરિયો ગઢ જીતી લીધો. બહુ દુર્લભમાં દુર્લભ આ વસ્તુ છે. બીજું, તમને સારી પત્ની મળી છે. પત્ની તમને બહુ સુખ આપે છે, પણ સારા સંતાન મળ્યા છે. ઘણીવાર એવું બને, પત્ની બહુ સારી હોય પણ સંતાન ખોટામાં ખોટું હોય અને સંતાનનું દુઃખ છે એ પત્નીના દુઃખ કરતાં પણ વધારે હોય. એટલે આ બીજું માપ કાઢવાનું, તમને સારી પત્નીની સાથે સાથે સારા સંતાન મળ્યા છે. ત્રીજું, તમને વૈભવ મળ્યો છે, વૈભવ સુખ મળ્યું છે. દરિદ્રતા જેવું કોઈ દુઃખ નથી. પહેલા તમારી પાસે સાયકલનું ઠેકાણું નહોતું, આજે તમારા આંગણે 3 ગાડીઓ ઊભી છે. 3 ગાડીઓ. આ વૈભવ છે. બધાને વૈભવ મળતો હોતો નથી, પણ તમને વૈભવનું સુખ મળ્યું છે તો તમે ખૂબ સુખી છો. ચોથું, તમને કીર્તિનું સુખ મળ્યું છે. પત્ની સારી મળી, સંતાને સારું મળ્યું, વૈભવે ખૂબ મળ્યો, પણ કીર્તિ ના મળી. ગામમાં, સમાજમાં, પરિવારમાં કોઈ તમારું નામ નથી લેતું. કીર્તિ દાનથી મળે. વૈભવ હોય તો દાન કરવાની શક્તિ હોય, પણ દાન કરવાની શક્તિ હોવા છતાં પણ આ માણસ 1 પૈસો કોઈને દાન આપતો નથી. સારા કામમાં નથી આપતો અને બીજા કામમાં નથી આપતો. એટલે એની કીર્તિ નથી. કીર્તિના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. એમાં પણ જ્યારે ગઢપણ આવે, મરવાના દિવસો આવે, ત્યારે તમારો જે જેકાર થતો હોય તો તમને બહુ આનંદ આવે. ચારે તરફ તમારો જે જેકાર થઈ રહ્યો છે અને ગઢપણ આવે ને મરવાના દિવસો આવે, ચારે તરફ થૂ 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 થઈ રહ્યું છે. ક્યારે મરે, મરે તો સારું. એના જેવું કોઈ દુઃખ. એટલે
કીર્તિના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. પાંચમી વાત કહી દઉં તમને, આ ચારમાંથી એકે ના મળ્યા અથવા ચારે મળ્યા, હવે તમે નિવૃત્તિનું સુખ લઈ શકો છો? અનાસક્તિ નિવૃત્તિનું સુખ લઈ શકો છો? અને એ બહુ મોટામાં મોટી આધ્યાત્મિક સ્થિતિ છે. મારા એક ઓળખીતા સજ્જન છે, સૌરાષ્ટ્રના પટેલ. જેમ તેમ કોઈના પાસેથી ભાડું ઉછીતું લઈ અને વડોદરામાં આવ્યા. વડોદરામાં કોઈ મકાન ભાડે ના આપે, છાપ ખોટી. જેમ તેમ કરીને મકાન ભાડે લીધું અને પછી હવે શું કરવું વિચાર કર્યો. વિચાર કરતા કર્યું કે એમ કરો, આપણી પાસે મૂડી તો છે નહીં, કોઈ ઉધાર નાનો ધંધો શરૂ કરીએ. આ બધા પેલા પીપળા આવે ને બ્લુ રંગના, એ બધા ફેક્ટરીઓમાંથી કાઢી નાખે ને, એવા કાઢી નાખેલા ફેક્ટરીના પીપળા હોય ને એ બધા ભેગા કરવા માંડ્યા અને એને ધોઈને ચોખ્ખા કરીને એને વેચવા માંડ્યા. અને એમાંથી જે ધંધો જામ્યો એટલો ધંધો જામ્યો, લાખો નહીં કરોડો રૂપિયાની ફેક્ટરી ઊભી કરી. કરોડો રૂપિયાની ફેક્ટરી ઊભી કરી. છોકરો અમેરિકા, બહુ અમેરિકા, છોકરા. બસ પપ્પા હવે બહુ થયું. હવે 60-70 વર્ષની ઉંમરે એમણે કહ્યું હવે મારે બિલકુલ નિવૃત્તિ લેવી છે. આ ફેક્ટરીને આ બધું વેચી દેવું છે. ફોરેનની કંપનીએ લીધું, એટલા પૈસા આપ્યા કે ઉપાડી ના શકાય એટલા પૈસા આપ્યા. હવે પોતે પત્ની બે નિવૃત્ત જીવન. બસ હવે નિવૃત્ત જીવન. હવે નિવૃત્તિમાં શું કરશું? સેવા કરશું. બેઠા નહીં રહીએ, લોકોની સેવા કરશું. આટલો બધો અઢળક પૈસો કલ્પના નથી કરી અને ભગવાને આપ્યો. હવે એના વ્યાજમાંથી 7 પેઢી જીવે એટલો પૈસો છે. બધાને નિવૃત્તિ લેતા આવડતું, કોઈ ભાગ્યશાળી હોય એ જ નિવૃત્તિ લઈ શકે. અને નિવૃત્તિ લે એ જ સુખી થાય અને સુખી કરે. એટલે આ 5 વસ્તુઓ યાદ રાખજો. તમે તમારા જીવનમાં તમને આ 5 સુખ મળ્યા. હવે તમે ગઢપણે પહોંચ્યા છો, તૈયારી, યમરાજની તૈયારી છે. હવે નિવૃત્તિ લેવાની ઈચ્છા છે અને લઈ શકો છો. જવાબદાર માણસોને બધું સોંપી શકો છો, ખંખેરી શકો છો. સાપ છે ને, એ સાપ 1 વર્ષમાં એકાદ વાર કાંચરી ઉતારે. જોયો તમે? કાંચરી ઉતારતા જોયો છે? સળસળાટ કરીને એની કાંચરી પાકી જાય તો આંખે દેખાય નહીં, એટલું બધું થઈ જાય. એટલે એ રીતે આ 5 સુખ જેને મળ્યા હોય એમ સમજવાનું કે જીવનમાં ઉપરનું સ્વર્ગ એને અહીં આવી ગયું. અને 5 દુઃખ મળ્યા હોય તો પત્ની કર્કશા મળી હોય, સંતાન કુપાત્ર મળ્યા હોય, વૈભવ તો શું દરિદ્રતાનો પહાર ના હોય, કીર્તિ તો અપકીર્તિ જ હોય. જ્યાં જોવો તો બદનામી. હવે તમે નિવૃત્તિ લો તોય શું અને ના લો તોય
જરા ધ્યાન દો. દશરથને બધું મળ્યું છે, બધું મળ્યું છે. સારામાં સારી પત્નીઓ મળી છે, કૌશલ્યાનું સુખ, સુમિત્રાનું સુખ, કૈકેયીનું સુખ, બહુ સુખ મળ્યું છે. સંતાન સારા મળ્યા છે. સંતાન નતા પછી શ્રીંગી ઋષિએ પ્રયોગશાળામાં પ્રયોગ કરીને ચરુ પેદા કર્યો, ચરુ ખવડાયો અને સંતાન થયા. લેખ ઉપર મેઘ મારી દીધી, પ્રારબ્ધના લેખ ઉપર મેઘ મારી દીધી. આવું થાય. હવે એની કીર્તિએ બહુ છે, પાછી વૈભવે બહુ છે, કીર્તિએ બહુ છે. પણ મોટો પ્રશ્ન એ છે કે નિવૃત્તિ છે? નિવૃત્તિ નથી. હવે તો પ્રવૃત્તિ વધી ગઈ છે, પ્રવૃત્તિ વધી ગઈ છે. એક મુદ્દો યાદ રાખજો, પ્રવૃત્તિના બે મોટા પ્રેરક બળો છે. પહેલું પ્રેરક બળ પત્ની છે. એ તમને બેસવા નહીં દે, આ લાવો, આ લાવો, આ લાવો, આ કરો, આ કરો, આ કરો. અરે શું તમે કલેક્ટર થયા, બધાએ બંગલા બાંધ્યા, હજુ આપણે ઝૂંપડાનું ઠેકાણું નથી. એ પંચિંગ કર્યા કરે. એટલે પ્રવૃત્તિનું જે પહેલું પ્રેરક બળ છે ને એ પત્ની છે. ને પત્ની ના હોય એ પડ્યા છે, ચોરામાં જઈને પડ્યા છે, મંદિરમાં પડ્યા છે, ઓટલા ઉપર પડ્યા છે. કંઈ જમણવાર થતો હોય તો પહેરી જવાનું, દાળિયા પાકી લેવાના. પત્ની કરતા વધારે પ્રેરક બળ છોકરા છે. આ છોકરાઓ, આનું ભવિષ્ય. હું ભણ્યો કે ના ભણ્યો, પણ મારે આને ભણાવવો છે. વ્યાજવા પૈસા લઈને પણ મારે આને ભણાવવો છે. એ પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ. અને પછી વૈભવ, ઓહો, આ ના ચાલે, આના વિના નહીં ચાલે, આના વિના નહીં ચાલે. પહેલાં આપણા રસોડામાં માટીનો ચૂલો, 8-10 લાકડા, કલાડી, 1-2 વાસણ, બસ પતી ગયું. હવે તમે રસોડામાં જઈને જુઓ તો ઢગલો, બધું આ જુએ, આ જુએ, આ જુએ, આ જુએ. વૈભવ છે ને તમને દોડાવે છે, પણ એક એનું બહુ મોટું જમા પાસું છે, એ બીજાને રોજી આપે છે. તમારા વૈભવમાંથી બીજાને રોજીઓ મળે છે. આ બધું ખરું. કીર્તિ છે, અપકીર્તિ છે. આખા ગામમાં તમારે અરે આખું ગામ બગાડી નાખ્યું. આ ગામ બહુ સારું હતું, પણ આખા ગામને આને દારૂડિયું બનાવી દીધું. કોઈ પટેલનો દીકરો કોઈ દારૂને અડતો નતો, એની જગ્યાએ બધાને દારૂ પીતા કરી દીધા. થૂ 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 થઈ રહ્યું છે. ગુટકા ખાતા કરી દીધા છે, અપલક્ષણો વધારી દીધા છે. હવે એની કીર્તિ હોય ખરી? હવે નિવૃત્તિ લો. એક વાત યાદ રાખજો, સારા માણસો જ નિવૃત્તિ લઈ શકે, ખોટા માણસો નિવૃત્તિ ના લઈ શકે. તમે સજ્જન હશો, સંત હશો, ભલા હશો તો તમે નિવૃત્તિ લઈ શકશો. કારણ કે આપી દો, લો તમે સંભાળો, ભાઈ તમે સંભાળો. પણ તમે જો જન્મજાત ખોટા હશો તો નિવૃત્તિ નહીં લઈ શકો. તમને એમ થશે કે હજુ વધારે કરવું, વધારે કરવું, વધારે કરવું, વધારે ખૂંચતા જ જાઓ, કાંપમાં ખૂંચતા જ જાઓ. દશરથના પાસે બધું છે, અને હવે તો એટલું સુખ મળ્યું છે, એટલું સુખ મળ્યું છે. 4 દીકરાઓને રમાડવામાં કઈ આનંદ આવે? કઈ આનંદ આવે? છોકરાનું છોકરું હોય, 3જી પેઢી, 4થી પેઢી,
એનો દાદો કે દાદી એને રમાડે, તમે એના ચહેરા જોજો. તારું નામ શું? રેહાંશી. તું કોની દીકરી? પપ્પાની. મમ્મીની નહીં? ના, મમ્મીની નહીં. અને પપ્પાને કઈ આનંદ આવે, કઈ આનંદ આવે. આ સંતાન સુખ છે. અને ગડપણમાં એ બહુ એના આધારે તો ભારત જીવે છે. પરદેશમાં આ સુખ નથી. પરદેશમાં પત્ની સુખે નથી, વૈભવ સુખ કદાચ હોય, સંતાન સુખે નથી, પછી કીર્તિની તો વાત જ ક્યાં કરવી. એટલે દશરથના જીવનના આનંદનો પાર નથી. ભગવાને મને પાછલી જિંદગીમાં અઢળક સુખ આપ્યું. આવી રીતે આનંદમાં દિવસ વ્યતીત થઈ રહ્યા છે. એવામાં ઓચિંતાના એક સમાચાર આવ્યા. ઓચિંતાના સરપ્રાઈઝ. આપણે સરપ્રાઈઝ કહીએ ને, ઘણી વાર તમે કોઈના ત્યાં જાઓ તો ફોન કરીને જાઓ, ટેલિફોન કરીને જાઓ, પત્ર લખીને જાઓ, બધી તૈયારી રાખે, બધી વ્યવસ્થા કરે, અને પેલો રાહ જુએ કે હજુ આવશે આવશે આવશે. કશું કર્યા વિના ઓચિંતા જાઓ, આ હારું ના કહેવાય. વગર ટાઈમે પજાવ, વગર. અરે પણ પેલા તૈયાર. મારે ત્યાં એક ગામમાંથી આવે માણસો તો 25 થી 30 ઓછામાં ઓછા આવે. કેટલા? 25 30. બધા જમવાના ટાઈમે પાછા, અને બધા જમવાના પાછા. હવે તમે વિચાર કરો રસોડાની શું દશા થાય. રસોડામાં 2 માણસ 3 માણસ પડી શકે. પહેલેથી કહ્યું હોય તો બધું પહેલેથી વ્યવસ્થા થાય. પણ અમારે તો ભગવાનના ત્યાં દયા છે, અન્નપૂર્ણા છે, બેહાડી દો બધાને, કરો હરિહર. પણ બધે તો એવું ના હોય. એટલે પશ્ચિમની આ પદ્ધતિ ખાસ યાદ રાખવાની. સમયસર જાઓ, કહીને જાઓ, અને ટાઈમસર કામ પતાવીને ચાલતા જાઓ. એટલે ઓચિંતાના સમાચાર આવ્યા. અરે અરે વિશ્વામિત્ર ઋષિ આવી રહ્યા છે. વિશ્વામિત્ર ઋષિ આવી રહ્યા છે. આપણે ત્યાં વિશ્વામિત્ર અને દુર્વાસા એટલે અગ્નિ 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 અગ્નિ, એમનાથી દૂર રહેવા. રાજા જોગી અગન જળ, इनकी उल्टी रीत, बच के रहना परशुराम, थोड़ी इनकी प्रीत. રાજા બહુ રાજાના પાછળ નહીં, ક્યારેક ગધેડું લાત મારે કહેવાય નહીં. રાજા જોગી અગન જળ, થોડુંક નાવાનું ભાઈ, બહુ દૂર સુધી નહીં જવાનું. इनकी उल्टी रीत, बच के रहना परशुराम, થોડી ઇનકી મર્યાદામાં રહેવું, અતિરેક ના કરવો. એટલે આ બે જ્યાં જાય ત્યાં પહેલેથી જ લોકો ફફડાટ કરવા માંડે. ફફડાટ શાનો થાય છે? બે તપસ્વી છે, બે સિદ્ધ છે. તપ કરો એટલે સિદ્ધિ મળે, પણ સિદ્ધિ પચે નહીં, અને જો એનો ઉલટો અર્થ થાય તો વિનાશ કરે. સિદ્ધિ સમજ્યા તમે? બેંકમાં તમારું ખાતું છે, તમે 2000, 5000, 10,000 જમા કરાવો છો. હવે પછી 50 લાખ રૂપિયા ભેગા થયા છે, તમે કોઈને આપવા માગો એ તમે આપી શકો. આ તમારી સિદ્ધિ છે. આ જે તમે આપ્યા એ તમારે બેંક ખાતામાંથી સિદ્ધિ આવે. એમ કોઈ સિદ્ધ પુરુષ જ્યારે કોઈને આશીર્વાદ આપે
તો એનું જે બેંક ખાતું હોય એમાંથી ચેક આપે, અને શ્રાપ આપે તો એ ખાતું ચોખ્ખું થઈ જાય. એટલે દશરથને ખબર પડી, દોડ્યા, એ તો દોડ્યા. આસન ઉપર, સિંહાસન ઉપર બેઠેલા, ત્યાંથી ઊભા થઈ ગયા. ઊભા થઈને ઠેઠ દરવાજા સુધી, ચાંપા સુધી, ઓ પધારો પધારો પધારો. ને વિશ્વામિત્રની સાથે તો આખો બ્રહ્મ સમાજ છે, ઋષિઓનો સમાજ છે. આવો પધારો પધારો, ચરણોમાં પડી ગયા. એક બીજો મુદ્દો યાદ રાખજો, માણસ ગમે એવો ક્રોધી હોય, પણ જો તમને નમસ્કાર કરતા આવડે ને તો તમે એને સુધારી દો. તમને હાથ જોડતા આવડવું જોઈએ. હાથ જોડતા ના આવડ્યું અને અક્કડ થયા તો પછી આવી બન્યું. એટલે ચાણક્યને લખવું પડ્યું છે, કોની આગળ નમ્રતા બતાવવી. સરકારી અમલદાર હોય એના આગળ રૂઆબ ના કરવો. હવે રાજા એટલે સરકારી અમલદાર, એ તો સત્તા ઉપર બેઠેલો છે, તમારો રૂઆબ ચાલે નહીં. એની આગળ નમ્રતા રાખવાની. અને આ રાજા તો જઈને પગમાં પડી ગયા, એટલે પેલા ઠંડા થઈ ગયા. ઠંડા કરવાની આ રીત છે. એટલે આપણે ત્યાં તમને જો ખબર હોય તો પહેલા કોઈ મહેમાન પરણો આવે, એ કાં તો ઘોડા ઉપર બેસીને આવતા, કાં તો પગે ચાલીને આવતા, કાં તો નાનું ગાડું હોય એમાં લઈ. આવી બધી બીજી વ્યવસ્થા નથી ગાડી. એટલે જેવા આવે એવા સૌથી પહેલામાં પહેલા આપણા ત્યાં રિવાજ હતો એને શરબત પીવડાવવાનો. બીજું તો શું હોય, ત્યારે કોકા કોલા કે એવું તો કંઈ હતું નહીં. એટલે ખાંડનું શરબત બનાવી અને બેન હોય લાવી, એટલે પેલો ઠંડો થાય. કદાચ ગરમ થઈને આવ્યો હોય, વેવાઈ આવ્યો હોય કે બીજું આવ્યો હોય, તો ઠંડો થાય. ઠંડો થાય પછી વાત કરો, બહુ વાંધો ના આવે. એટલે હાથ પકડી દોરી અને ઠેઠ સભા હોલમાં લઈ ગયા અને પોતાના સિંહાસન ઉપર વિશ્વામિત્રને બેસાડ્યા. પોતે બાજુમાં બેઠા નીચે. આ વિવેક જુઓ, રાજા મહારાજાઓ, આ વિવેક જુઓ. એટલું તો મારે કહેવું પડશે. ભલે એમના રાજપાટ ગયા, આજે રાજપાટ વિનાના થઈ ગયા, પણ ધાર્મિક ક્ષેત્રમાં એમનો જે વિનય વિવેક હતો ને, એ અદ્ભુત હતો, અદ્ભુત હતો. ઘણા વર્ષો પહેલા મારે કાશ્મીર જવાનું થયેલું. એનો લાંબો ઇતિહાસ છે. પછી અમે શ્રીનગરમાં દેવીગીરી મહાત્મા હતા, એમના આશ્રમમાં ઉતરેલા. દેવીગીરી આશ્રમમાં ઉતર્યા. 8-10 સંન્યાસીઓ મેં. એમાં સમાચાર આવ્યા કે આવતીકાલે મહારાણીના ત્યાં જમવા જવાનું છે. કાશ્મીરના મહારાણી ત્યાં જીવતા હતા ને મહારાણીના ત્યાં જમવા જવાનું છે. કહો, મહારાણીના ત્યાં જમવા જવાનું હોય તો કેટલો વરસ આવે? તમે માનો કે ના માનો, અમને પણ એમ ખબર પડે કે આજ કોના ત્યાં જમવાનું છે. અને પછી ખબર પડે કે ઓહો, આજ તો કાળી રોટી ને ધોળી દાળ હશે જ. અપેક્ષાઓ છે, જેવી તમને અપેક્ષાઓ હોય એવી અમને અપેક્ષાઓ છે. આવા એક મહારાજ ગામ બહાર થોડી તપાવે ને ત્યાગી વિરક્ત થઈને રહે, આખો દિવસ ભજન કરે. એમાં નગર શેઠે કહ્યું, બાપુ કાલ તમે મારે ત્યાં જમવા આવજો. એટલે કે આ નગર શેઠ, ઓહો, એવો એ જમાનામાં નગર શેઠનું કેટલું માન, હવેલી જોવા જાય લોકો. હારું હારું હારું.
અને આ મહારાજને રામ રામની જગ્યાએ આવતીકાલના ભોજનના સ્વપ્ન આવવા માંડ્યા. काल तो ये तो जरूर बनेगा, नगर सेठ है वो, क्या उसके यहाँ क्या कमी है, ये बनेगा वो बनेगा वो बनेगा वो बनेगा. આવા બધા વિચારો આવવા માંડે. જો આ વિચારો કેમ આવતા હોય છે. પછી કાલે જવાનું તૈયાર થયું તો જ્યારે તમે તૈયારી કરો એમાં મેં તૈયારી કરી. તમે જાઓ તો શણગાર કરજો ને, સારી સાડી પહેરો, પેલું કંઈ બેગ હોય દાગીના બાગીના પહેરો. એમાં અમારા આ રુદ્રાક્ષની માળા એ અમારો દાગીનો કહેવાય. ટોપી બોપી બરાબર છે ને, ચાલુ લો ના શણગાર છે. એટલે મહારાજે તો શણગાર સજવા માંડ્યા. શણગાર સજવા માંડ્યા એટલે એમણે આખા શરીરે 12 તિલક કર્યા. કેટલા? આ વૈરાગી સાધુ આમ મોટા તિલક કરે, અહીંથી અહીં સુધી, અડધા કપાળ સુધી, અહીં કરે, અહીં કરે, અહીં કરે, અહીં કરે, અહીં કરે. 12 તિલક કર્યા. 12. नगर सेठ के यहाँ भोजन करने जाना है, શણગાર તો કરવો પડે ને. અને પછી ગયા. એ તો નગર શેઠે ખૂબ આવકાર આપ્યો, પાટલા ઉપર બેસાડ્યા જમવા. થાળી આવી, બાજરીનો રોટલો કઢી આવી અને મગજ બગડ્યું. હવે શું કરવું? કોઈના ત્યાં જમવા બેઠા હોય, ધાર્યું હોય શું, અને હવે ગુસ્સો ચડ્યો. ગુસ્સો ઉતારવો કેવી રીતે? એટલે કમંડળમાંથી પાણી લે અને પેલા તિલક લૂખવા માંડ્યા. આ તિલક ભૂસવા માંડ્યા. इस भोजन में द्वादश तिलक, इस भोजन में द्वादश तिलक. આવા જમણવાર માટે 12 તિલક કરવાના હોય. લૂખવા માંડ્યા. શેઠ જોતા રહી ગયા. શેઠે કહ્યું, બાપુ શું થયું? इस भोजन पे 12 तिलक. અરે પેલા નોકરને રસોઈ, અરે આ તો મારી થાળી તો લાયો, બાપજીની થાળી બીજી છે, લઈ આવો. અને પછી બાપજીની થાળી આવી, એમાં દૂધ પાક પૂરી ને બધું હતું. ફરીથી તિલક કરવા કેવી રીતે? ખ્યાલ આવે છે? માણસના વ્યવહારમાં, નાના વ્યવહારમાં એની આંતરિક સ્થિતિ પ્રગટ થઈ જાય. એ અંદરથી કેવો છે એ પ્રગટ થઈ જાય નાના વ્યવહારમાં. એમ અમારે તો બધાને કાશ્મીરની મહારાણીના ત્યાં જમવા જવાનું થયું એટલે બધા મુંડન કરાવવા માંડ્યા. મારે તો કહે તું તો મહિનામાં 1 આધ વાર કરાવું. એટલે પેલા વાળંદને કહે ઓર જરા ઘીસ, ચક થવું જોઈએ. એમ કે પતા હૈ તુમકો મહારાણી કે यहाँ भोजन करने जाना है. પછી અમે 5-7 સાધુ હતા, એ બધા ગયા. એણે ગાડી મોકલી, મોટી ગાડી, રાજવાડી ગાડી. બધા ગયા. ઠેઠ દરવાજે સુધી લેવા આવી મહારાણી. પગમાં પડી ગઈ. હવે હું ત્યારે નાની ઉંમરનો, 21-22 વર્ષનો છું. મારી ઉંમર ત્યારે 21-22 વર્ષની. પગમાં પડી ગઈ. આપણને સંકોચ થાય, આ રાજમાતા, આટલું ઊંચું સ્થાન, અમે તો કંઈ જ નથી. પણ ભગવું કપડું કોને માન છે? આ ભગવા કરનાર. પછી બધાને સોફા ઉપર બેસાડ્યા. બસ સરસ સોફા બિછાવેલા, સોફા ઉપર બેસાડ્યા. મેં નક્કી કર્યું કે આ બધામાં સૌથી જુનિયર હું છું. બધા તો સિનિયર છે, એટલે હું છેલ્લો બેસું. એટલે હું હંમેશા છેલ્લો જ બેસું. અને તમને સલાહ આપું છું, બેઠના એસા ચાહીએ કોઈ ના કહે ઉઠ. છેલ્લો બેઠો. હવે બન્યું એવું
કે એ મારી પાસે આવીને વાતો કરવા મળે. પેલા બધા આમ ડોળા કાઢે. મારી પાસે આવી બે વાતો કરે એટલે વાતો કરી. એમાં કરણસિંહ આવ્યા, એના દીકરા, ત્યારે કરણસિંહ હતા, એ સદરે રિયાસત હતા. એ આવ્યા. એ વિચારો એટલો ભલો માણસ, ખુરશી નાખીને બેઠો. અડધા કલાક સુધી સંસ્કૃત ઉપર એને કંઈ ચર્ચા કરી. આપણને એમ થાય કે આ કાશ્મીરનો રાજા છે, પણ એને સંસ્કૃતનું કેટલું બધું નોલેજ છે. પછી જમવા લઈ ગયા. મેં નક્કી કર્યું કે આપણે છેલ્લે બેસવું. એટલે પાટલા બિછાવેલા, છેલ્લે પાટલે હું બેઠો. પીરસવાનો ત્યાંથી શરૂ કર્યો. પેલો જે પીરસનારો આવે મારાથી શરૂ કર્યું. આપણે કરવું શું? એટલે જેમ જેમ માણસ મહાન થતો જાય એમ એમ એની નમ્રતા વધતી જાય. અને જેમ જેમ એની નમ્રતા વધતી જાય એમ એમ એની ઊંચાઈ વધતી જાય. દશરથ છે તો મહારાજા છે, પોતે નીચે બેઠા અને વિશ્વામિત્રને પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા. અને સિંહાસન ઉપર બેસાડી, મારા અહો ભાગ્ય વગર આમંત્રણે સરપ્રાઈઝ કરવા માટે તમે ઓચિંતાના મારે ત્યાં આવ્યા. હું તો અહો ભાગ્ય ધન્ય થઈ ગયો. વિશ્વામિત્ર કે અમે કંઈક કામે આવ્યા છીએ. એમને એમ આવ્યા? ઓહો, કામ બોલો ને, આખું રાજપાટ આપી દો, જે જોઈતું હોય આપી દો. આવું ઘણા બોલે હો. હું કહું કે આ શેઠ આ બંગલો કોનો? કે બાપુ આપનો. આપનો તો કે, પણ પછી કહું સારું તારે ખાલી કરો તો ખાલી કરે. એ તો કહેવાની વાત હોય. બેના આ છોકરો કોનો? કહે તો બાપા આપનો. કે સારું તાર મારે છેલ્લાની ના બા એકનો એક છે. અને વ્યવહારિક વાત કહેવાય. તો કહેવા ખાતર લોકો એમ કે આ બધું તમારું છે, પણ કોઈ આપે કઈ? આપે નહીં. તમે માગો, તમારે જે જોઈએ એ બધું આપી દો. વિશ્વામિત્ર કે મારે રાજપાટ નથી જોઈતું. અમે બધા વનમાં તપસ્યા કરીએ છીએ. અને તપસ્યા કરવામાં રાક્ષસો વિઘ્ન નાખે છે, તપ કરવા નથી દેતા. બે ધારાઓ છે, યાદ રાખજો, પહેલેથી ચાલી આવે. એક આધ્યાત્મિક ધારા, જેમાં જપ તપ વગેરે થતું હોય, આધ્યાત્મિક ધારા ઋષિ મુનિઓની. અને એક નાસ્તિકતાની ધારા. નાસ્તિકતાની ધારા શું છે? આ બધા આ ઋષિડા છે એ બધા લોકોને બગાડે છે, માટે એમનો નાશ કરો, એમનો આશ્રમોનો નાશ કરો, એમના હોમ હવનનો નાશ કરો, એમનો બધો નાશ કરો. આ નાશ કરનારાની બીજી ધારા તમને જલ્દી ખ્યાલ નહીં આવે. એક સમય એવો હતો મુસ્લિમ કાળમાં, અને પાકિસ્તાનમાં તો આજે પણ છે, કે તમે ઘરમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ ના કરી શકો. ત્યાં હજુ પણ થોડા કંઈ હિન્દુઓ રહે છે. રામાયણનો પાઠ ન કરી શકો. કરવું હોય તો બારણા બંધ કરીને, કોઈને ખબર તો નથી પડતી, એવી રીતે કરો. તો હવે આને શું કરવું? એ તમને તમારી ધાર્મિક વિધિ પણ શાંતિથી સારી રીતે કરવા ના દે. આ દશા અત્યારે હતી. અને એવી દશામાં વિશ્વામિત્ર જેવા સમર્થ ઋષિ
ત્રાસી ગયા. એક બીજો મુદ્દો યાદ રાખજો, દુર્જનથી બધા ત્રાસી જાય. તમે ગમે એવા હો ને, પણ જો તમને દુર્જનનો સાથ મળ્યો ને, તમે ત્રાસી જવાના, હારી જવાના, થાકી જવાના, મોહલ્લો છોડી દેવાના, ગામ છોડી દેવાના. કારણ કે એ જેટલો નીચે જાય છે એટલા તમે નીચે જઈ શકવાના. તમારી સજ્જનતાનો એ ગેરલાભ ઉઠાવે છે. એટલે વિશ્વામિત્ર જેવા કેટલા ઋષિ મુનિઓ બધા હારી ગયા, થાકી ગયા. આ લોકોને હવે કરવું શું? હવે એક જ રસ્તો છે, કોઈ એવો વીર પુરુષ પેદા થાય અને આ બધાનો સંહાર કરે તો રામરાજ્યની સ્થાપના થાય. તો જ રામરાજ્યની ઉપદેશથી નહીં. ઉપદેશ ઘણાએ આપ્યા, ખંખેરી વિદાય. ઉપદેશથી નહીં, માત્ર ને માત્ર દંડથી. ઉપદેશથી સુધરે એને તો સુધારવો જ જોઈએ. પણ હજારો ઉપદેશ આપ્યા છતાંય જે ના સુધરવા માંગતો હોય એના માટે દંડ અનિવાર્ય છે. હવે આ રાક્ષસો એટલા ભયંકર છે કે જેવા તેવા એમના હાથમાં આવી શકે. તમને કોઈને ખબર હોય કે ના હોય, ઘણા વર્ષો પહેલા ઉત્તર ગુજરાતમાં એક બહુ મોટું આંદોલન ચાલેલું કોમવાદનું. અને એ કોમવાદ એટલો બધો વકર્યો. ઉત્તર ગુજરાતના પટેલોને જીવવું મુશ્કેલ થઈ ગયું. કારણ કે પટેલોનું ખેતર, કૂવો, પંપ, ટ્રેક્ટર એ બધું બહાર હોય, અને જે બીજો વર્ગ હોય એને કઈ મિલકત જ નહીં. કશું હોય તો મળે ને. રાત્રે જઈને પંપ તોડી આવે, કૂવામાં નાખી આવે, આગ લગાડી આવે. હવે તમે ક્યાં ચોકી કરવા જાઓ? આખી ખેતી કરવી મુશ્કેલ થઈ ગઈ, એટલો ત્રાસ થઈ ગયો. એવા સમયે ગુજરાતની સરકારે કહ્યું કે ભાઈ આ રોગને નાથવો કેવી રીતે? એટલે પંજાબથી એક પોલીસ કમિશનરને બોલાયો. એનું નામ રિબેરો. યહૂદી હતો, ઇઝરાયલનો રિબેરો. એ રિબેરિયનને કહ્યું કે ભાઈ આ અમારાથી નથાતું નથી અને બધા ખેડૂતો દુઃખી છે, કોઈ ખેડૂત સુખી નથી. એક શરત છે, 2 મહિના આપો મને, 2 મહિનામાં હું બધું ઠેકાણે પાડી દઉં. પણ એક શરત છે, મારા નિર્ણયમાં કોઈ રાજનેતા દખલ કરે નહીં. ગુંડાને હું પકડું અને તમારો રાજનેતા જઈ છોડાઈ આવે તો પછી મારે પકડવાનો આવશે. આ શરતે એને ઉત્તર ગુજરાતનું અને 2 મહિનામાં એવો સપાટો બોલાયો, શાંતિ, રામ રાજ્ય, આનું નામ કહેવાય. એ જ રિબેરાને પછી પંજાબમાં લઈ ગયા ખાલિસ્તાનીઓના વિરુદ્ધમાં. આવા પરાક્રમી પુરુષો મળવા બહુ દુર્લભ હોય અને એ જ પ્રશ્ન ઉકેલી શકે. વિશ્વામિત્રે જોયું, આખી દુનિયા ઉપર નજર દોડાવું છું, આ ભયંકર રાક્ષસીઓ એનો નાશ કરે એવો કોઈ એક. દશરથના ત્યાં 2 રાજકુમારો છે, રામ અને એ 2 રાજકુમારો છે.
એ જો આવે તો એ આ પ્રશ્નને ઉકેલી શકે. એટલે એ રાજકુમારોને માગવા માટે વિશ્વામિત્ર આવેલા. અને દશરથે કહ્યું ત્યારે જે આપની ઈચ્છા હોય માગી લો, મારે કે રાજપાટ કંઈ જોઈતું નથી, હું તો ત્યાગી છું. તારા 2 છોકરા મને આપી દે, આ 2 છોકરા મને આપી દે. હે, અરે આ માળ મળ્યા છે, કેટલું તપ કર્યું, કેટલા જપ કર્યા, કેટલા વ્રત કર્યા, કેટલું કર્યું ને માંડ મળ્યા છે. અને હવે આવા 14, 15, 16 વર્ષના થયા છે. અને આખા ગામની નજર એના ઉપર ઠરી છે. ચારે તરફ રામ 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 થઈ રહ્યું. 1 મિનિટ હું એના વિના જીવી નથી શકતો. એના આગળ ને આગળ જ રહું છું. છોકરું રમાડવું બહુ ગમે, અને છોકરું રમાડવામાં ટાઈમ પાસ થાય ખબર ના પડે. છોકરું રમાડો નહીં, છોકરું તમને રમાડે. છોકરું તમને રમાડે. મારે ત્યાં આવે છે એવું એક છોકરું, એ તમારા ગાલ પકડે, હાથ પકડે, ગળે વળગે, આવડું જ છે. એટલું વાલ કરે, એટલું વાલ, એને છોડવું મુશ્કેલ થઈ જાય. એટલે દશરથને તો આવી બન્યું. અને વિશ્વામિત્ર દુઆ હુઆ. હમણાં તો કહેતો હતો જે જુએ એ માગી લો, જે જુએ એ માગી લો, બધું તમારું છે. ભાઈ બધું બરાબર છે, પણ મને ભૂલ થઈ ગઈ. મારો કહેવાનું કે આ છોકરા સિવાય માગજો. ઉતાવળમાં આવી ભૂલ થઈ ગઈ. હવે ભૂલ સુધરે નહીં. પછી તો બહુ રકઝક ચાલી. અને વશિષ્ઠ રુચિ વચ્ચે પડ્યા. વશિષ્ઠ દિવાન છે, પ્રધાનમંત્રી છે, એ વચ્ચે પડ્યા. વશિષ્ઠ ઋષિએ કહ્યું, દશરથ રાજા વિશ્વામિત્રને રામ લક્ષ્મણ આપી દો. હે, તમે કહો છો? જે થાય એ સારું થાય છે. હવે આને ઘર કોકડી નથી બનાવવા. 16 વર્ષના થઈ ગયા. હજુ જો તમે એને સુઈગામની બહાર જ નહીં કાઢો તો ઘર કોકડી થઈ જશે. એને નવસારી જવા દો, પાલનપુર જવા દો, ડીસા જવા દો, પરદેશમાં જવા દો. જુઓ તો ખરા એનું કલેવર કેટલું મોટું વિકસિત થાય છે. અને જે અહીંને અહીં રહી ગયા એ જ ખારું પાણી, એ જ બવટા. હવે જો કહારો થયું, નર્મદાજી આવ્યા ને બધું બદલાઈ ગયું. એટલે વશિષ્ઠ ઋષિએ બહુ સમજાવ્યા. ત્યારે પછી દશરથે કહ્યું, ભલે ત્યારે હવે તમારી આજ્ઞા છે તો હું આપું છું, પણ કૌશલ્યાને, સુમિત્રાને બધાને રજા લેવી જોઈએ. તમે જાણો છો એ પ્રમાણે કેટલીક વાર માં છે ને, માં એને પથ્થરનું હૃદય કરવું પડે. છોકરો પરદેશ નથી મોકલવો, પણ મોકલ્યા વિના રસ્તો નથી. પથ્થરનું હૃદય કરીને મોકલે, પછી સુખી થાય. અને જો ઘર કુકડી બનાવી દે તો છાણને વાસી દો. એટલે બધાની રજા લઈ રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર બધાને લઈને નીકળી પડ્યા અને ચાલવા માંડ્યા. ચાલતા વન આવ્યું. એટલે વિશ્વામિત્રે કહ્યું, સાવધાન, ડેન્જર એરિયા આવી ગયો છે. અત્યાર સુધી આપણે દશરથના રાજ્યમાં હતા, હવે આસુરી રાજ આવ્યું, રાક્ષસી રાજ આવ્યું. હવે તમે સાવધાન રહેજો. રામ લક્ષ્મણે કહ્યું, તમે ચિંતા ના કરો, મારા ખભા ઉપર ધનુષ બાણ છે, કોઈ આંચ આપવા નહીં દઉં. અને એ રીતે આગળ વધવા માંડ્યા. રાજેશ્વર દેવ કી જય, નળેશ્વરી અમીર ભારતી મહારાજ કી જય, સદગુરુ
સનાતન ધર્મ નમઃ પાર્વતી પતે હર હર દેવ હર. બાર શાસ્ત્રો પ્રસાદ રાખેલ છે તો દરેક જણ શાસ્ત્રો